ગુડ મોર્નિંગ બાળકો. ચાલો આજે આપણે છે ગણિતનો વિષય. એમાં સ્વાધ્યાય કાઢો. ચાલો એમાં આપણે આવ્યા છે પ્રશ્ન નંબર 4. એનો બ આવ્યો છે. ચાલો ગૃહ કાર્ય કરીએ. પ્રકરણ 12 માં પ્રશ્ન 4 નો બ. અ સુધી આપણે કરેલું હતું. હવે આવ્યા બ. ચાલો એમાં આપણને શું આપે છે? ક્રમ આપ્યો છે, બાળકોની સંખ્યા આપી છે, ચોકલેટ આપી છે, દરેકને સરખા ભાગે ચોકલેટ વેચવાની છે. તો એક વ્યક્તિને કેટલી ચોકલેટ મળશે એ આપણે કરવાનું છે. ચાલો જોઈએ હવે પ્રશ્ન 4 નો બ. ક્રમ આપ્યો છે અહીંયા. બાળકોની સંખ્યા ચોકલેટની સંખ્યા કુલ ચોકલેટ કેટલી આપી છે એ સંખ્યા આપણને આપેલી છે. અને દરેકને સરખે ભાગે કેટલી ચોકલેટ મળે? ચાલો આવી રીતે બધા અલગ અલગ કોલમ કરેલી છે. હવે આપણે એમાં જવાબ લખવાનો. પહેલા કીધું છે 5 બાળકો. કેટલા બાળકો છે? તો 5 કુલ બાળકો છે. ચોકલેટ કેટલી આપી છે? તો 40 ચોકલેટ છે. 5 બાળકો છે. તો દરેકને કેટલી ચોકલેટ મળશે? તો પછી તમને બધાને આમાં શું કરવું પડશે? જો 40 કયા 5 એકાના ઘડિયામાં 40 ક્યાં આવશે? સમજાઈ ગયું? આપણે શું કરવું પડે આમાં? 5 એકાના ઘડિયામાં 40 ક્યાં આવશે? તો 5 8 40. 5 8 કેટલા થશે? તો 40 થશે. એટલે દરેક બાળકને આપણે એવું જોવાનું, જો અહીંયા આપેલા હોય અને અહીંયા આપ્યા હોય તો આ અંક આ ઘડિયામાં ક્યાં આવશે એ લખવાનું. વિચારો તો 5 8 40 એટલે અહીંયા લખી દેવાનું 8 માં આવ્યું 5 8 40. સમજાઈ ગયું? એટલે આ 40 5 એકાના ઘડિયામાં 8 સુધી બોલવાથી આવ્યા અને 8 એકાનો ઘડિયો 5 સુધી બોલવાથી 40 આવ્યા. એટલે બંનેમાં સરખું સમજાઈ ગયું કે 8 ચોકલેટ એક બાળકને 8 ચોકલેટ મળશે. અને 5 બાળકો હોય તો 8 8 8 8 એવી રીતે 5 વખત વહેંચવાથી કુલ ચોકલેટ કેટલી થશે? તો 40. અને આવી રીતે એનો જવાબ આવશે. ચાલો હવે આપણે જોઈએ તો બીજામાં આપણને આપેલું છે, બીજા ક્રમમાં આવ્યું છે 3. અહીંયા 3 આવ્યા છે અને અહીંયા જગ્યા ખાલી છે. બરાબર? ચાલો અહીંયા કેટલા આવ્યા છે? તો 8 આવ્યા છે. બરાબર? તો હવે આપણે શું કરવું પડે? આ જો 8 અને આ 5 એ બંનેનો ગુણાકાર કરીએ તો 5 8 40 થઈ ગયા. 5 8 40. તો એવી રીતે આપણે આ બંનેનો ગુણાકાર કરી દઈએ અને જવાબ લખી દઈશું એટલે આપણને સ્ટોક મળી જશે. તો 3 8 24 કેટલા થશે? તો 3 8 24 એટલે અહીંયા જવાબ આવશે 24 અને કુલ ચોકલેટ 24 થઈ. ચાલો એના પછી આપણને આપેલું છે 3 નંબરમાં અહીંયા ખાલી જગ્યા આપેલી છે પહેલામાં. ચાલો હવે આપણને આપેલા છે 56. અહીંયા 56 આપેલા છે અને અહીંયા આપણને 7 આપ્યા છે. બરાબર? હવે આપણે આમાં શું જોવાનું? અહીંયા આપ્યા હતા આપણે 5 નો ઘડિયો બોલ્યા હતા. 56 આપ્યા છે તો અહીંયા 7 નો ઘડિયો બોલવાનો. 7 ના ઘડિયામાં 56 ક્યાં આવશે? આટલું વિચારશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો 7 8 56. 7 8 56 એટલે 8 અહીંયા લખીશું. એટલે 8 લેખા તો 7 8 56 એટલે 8 બાળકો હશે. કુલ ચોકલેટ 56 હશે. તો દરેક બાળકને 7 ચોકલેટ મળશે. ચાલો એના પછી 4 નંબરમાં આપણને આપેલું છે 7. અહીંયા 7 આપ્યા છે, અહીંયા 49 આપેલા છે. 7 એકાના ઘડિયા 49 ક્યાં આવશે?
સત્તા 49. જો જેને ઘડિયાળ નથી આવડતા એને પહેલા કદમની ચોપડી ઘડિયાળ લખેલી હોય ને બાજુ રાખવાની એટલે તમને ખ્યાલ આવશે અને આવડી પણ જશે અને જેને આવડે છે તેને બોલતા જવાનું એટલે તમને ખ્યાલ આવે આ ટીચર બોલ્યા એમાં કેવી રીતે આવ્યું ક્યાં આવ્યું એમ 7 એકાના ઘડિયાળમાં 49 ક્યાં આવશે તો 7 સત્તા 49 સત્યુ સત્યુ 49 એટલે 7 બાળકો અને દરેક બાળકને 7 ચોકલેટ થશે. ચાલો હવે 5 નંબરમાં આપણને આપેલું છે 9. અહીંયા 9 છે અને છેલ્લે આપણને આપેલા છે 8. તો 9 આ બંને આપ્યા હોય ત્યારે શું કરવાનું આપણે તો આ છેલ્લો અને આ બંનેમાં શું કરવાનું ગુણાકાર શું કરવું પડશે એમાં તો ગુણાકાર 8 નવા 8 નવા કેટલા થશે 8 નવા 72 આ બંનેનો જવાબ ગુણાકાર કરતા સ્ટોક મળી ગયો આટલી આપણી પાસે ચોકલેટ હશે. ચાલો 6 નંબરમાં જોઈશું આપણે. ચાલો પહેલા નથી આપ્યું એમાં બીજું અને ત્રીજું ખાનું ભરેલું છે 6 નંબરમાં 60 અને 6 આપ્યા છે. અહીંયા 60 છે અને અહીંયા 6 આપેલા છે તો 6 એકાના ઘડિયામાં 60 ક્યાં આવશે 6 એકાના ઘડિયામાં 60 ક્યાં આવે તો 6 10 60 6 એ 10 60 એટલે 10 આવશે. બાળકો કેટલા હશે તો 10 હશે. દરેકને કેટલી ચોકલેટ મળતી હશે તો 6 અને કુલ ચોકલેટ કેટલી થઈ તો 60 થઈ. ચાલો હવે 7 નંબરમાં જોઈશું આપણે. 7 નંબરમાં આપણને 8 એકા અને 72 એકા છે 8 અને 72 એકા છે. ચાલો 8 એકાના ઘડિયામાં 72 ક્યાં આવશે તો 8 નવા 8 નવા કેટલા થશે 8 નવા 72 એટલે અહીંયા જવાબ કેટલો આવ્યો 9 8 9 72 કુલ ચોકલેટ 72 છે 8 બાળકો છે દરેક બાળકને 9 ચોકલેટ મળશે. ચાલો 8 નંબરમાં આપણને આપેલું છે 4 કેટલા આપ્યા છે 4 અને અહીંયા જગ્યા આપેલી છે વચ્ચે અને અહીંયા 9 આપ્યા છે બરાબર. ચાલો ત્યાં આપણે અહીંયા 9 આપેલા છે અને ત્યાં 4 આપ્યા છે તો 4 બાળકો છે અને દરેકને 9 ચોકલેટ આપે છે તો કુલ ચોકલેટ કેટલી હશે આપણે આમાં કુલ ચોકલેટ મેળવવાની છે બરાબર. તો કુલ ચોકલેટ 4 નવા 36 અહીંયા કેટલો જવાબ આવશે તો 36 કુલ ચોકલેટ 36 હશે. ચાલો પહેલું ખાનું ખાલી છે વચ્ચે આપણને આપેલા છે 50 અને 5 ચોકલેટ વેચાય છે. બાળકો શોધવાના છે. કુલ ચોકલેટ આપણને આપેલી છે 50 અને કેટલા એક બાળકને કેટલી ચોકલેટ મળે છે તો 5 મળે છે તો કુલ 50 છે તો 5 10 50 કેટલા થશે 5 એ 10 50 એટલે કુલ બાળકો કેટલા હશે તો 10 બાળકો હશે. ચાલો 6 અહીંયા આપ્યા છે અહીંયા 48 આપ્યા છે અને અહીંયા આપણે જગ્યા ખાલી છે તો 6 એકાના ઘડિયામાં 48 ક્યાં આવશે ચાલો જોયું વિચારો જોયું બધા યાદ કર્યું બધાએ તમારે બધાએ ઘડિયાળની કઈ જગ્યાએ કયો જવાબ આવે છે એ વિચારી રાખો અથવા ઘડિયો બોલી લેવાનો એટલે તમને ખ્યાલ આવશે કે 6 કેટલા થાય હાલો અહીંયા વિચારે 6 એકાના ઘડિયામાં 48 ક્યાં આવે 6 8 48 વેરી ગુડ. ચાલો એટલે 8 એક બાળકને કેટલી ચોકલેટ મળશે 8 6 બાળકો 48 કુલ ચોકલેટ અને દરેક બાળકને 8 ચોકલેટ મળશે. ચાલો એના પછી આપણે પાછળનું જોવાનું છે. ચાલો પ્રશ્ન નંબર 5 છે. ચાલો એમાં શું કરવાનું છે કઈ રીતના દાખલા આપે છે આપણે આગળ કરેલા છે બધા યાદ કરી રાખે. ચાલો 9નો ઘડિયો બોલવો પડશે કે 9નો ઘડિયો બરાબર કેટલો વખત વાંચી જવાનું ને પૂછ્યું કે જવાબ આવડી જવો જોઈએ.
એમાં પહેલું 27 બોર. ચાલો 9 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકને કેટલા બોર મળે? કુલ બોર કેટલા છે? તો 27 છે. બાળકો કેટલા છે? તો 9. એક ટોપલીમાં 27 બોર પડ્યા હોય, 9 બાળકો બેઠા હોય તો દરેકને કેટલા કેટલા બાળક બોર આપીશું તો એક જ સરખા દરેકને બોર મળશે. કોઈને વધારે પણ નહીં અને ઓછા પણ નહીં. બરાબર? તો આપણને સ્ટોક કેટલો આપ્યો છે? 27 નો. એટલે આનો દાખલો 27 ભાગ્યા 9 બરાબર જવાબ. આવી રીતે એટલે ભાગાકારનો દાખલો કરવાનો છે. 27 અંદર લખવાના, આ જે સ્ટોક આપ્યો એને અંદર લખવાનો, જે આપણને કીધા છે અંક આપેલા બીજા છે એને બહાર લખવાના. ચાલો 9 એકાનો ઘડીઓ 27 આવે ત્યાં સુધી બોલે. આવ્યા 9 ના ઘડીયામાં 27 ક્યાં આવે છે? 9 તેરી 27. વેરી ગુડ. ચાલો 9 તેરી 27. ચાલો સરસ. હવે 7 માંથી 7 ને શું કરવાનું? અહીંયા શું કરવાનું? તો બાદબાકીની નિશાની કરવાની. હવે અહીંયા ઘડિયો બોલવાનો અને અહીંયા જે જવાબ આવે લખવાનો અને આ સંખ્યામાંથી આ સંખ્યાને બાદ કરવાની. હંમેશા માટે આ સંખ્યા મોટી હોવી જોઈએ, નીચેની સંખ્યા નાની હોવી જોઈએ તો જ દાખલો ગણાય, નહીં તો દાખલો ગણાશે નહીં. 7 માંથી 7 બાદ કરતા જવાબ શું આવે? 0. 2 માંથી 2 બાદ કરતા જવાબ શું આવે? તો 0. એટલે જવાબ આપણને અહીંયા કેટલા મળ્યા? 3. તો શું જવાબ આવે? દરેક બાળકને 3 બોર મળે. કેટલા મળશે? દરેક બાળકને 3 બોર મળે. ચાલો હવે આપણે જોઈશું બીજો દાખલો. એક ગજરામાં એક રકમને બે વાર વાંચવાની અને સમજવાની એટલે તમને તરત જ દાખલો આવડી જશે. એક ગજરામાં 8 ફૂલ છે. એક ગજરો બનાવેલો છે તેમાં 8 ફૂલ છે. હવે શું કીધું છે કે 72 ફૂલ માંથી બધા થઈને 72 ટોપલીમાં ફૂલ છે. એ ફૂલમાંથી આવા કેટલા ગજરા બને? ચાલો બધા થઈને કુલ કેટલા ફૂલ કીધા આપણને? તો 72. કેટલા છે? તો બધા થઈને કુલ ફૂલ છે એને અંદર લખવાના 72. અને કેટલા જોઈએ છે એકમાં? તો 8 જોઈએ છે. એટલે કે 8 ને અહીંયા લખવાનું અને સંખ્યા મેળવવાની છે એ જવાબ આપણને અહીંયા ઉપર મળશે. હવે 8 એકાના ઘડિયામાં 72 ક્યાં આવશે? તો 8 ક્યાં આવશે? યાદ કરવું છે. ચલો જે ઘડિયો બોલીને બધા પોતપોતાની રીતે વિચાર કરે અને જવાબ ગોતી રાખવાનો. તમારે અગાઉ તૈયાર કરી રાખવાનો. આનો જવાબ કેમ આવે? આટલા આવે છે, નથી આવતા. 8 ના ઘડિયામાં 72 આવશે કે નહીં આવે? કેટલા થયા? તો 8 આવ્યા. સરસ. ચાલો 8 નવા કેટલા થયા? 8 નવા 72. 8 નવા 72. બરાબર. જેનો ઘડિયો જ્યાં સુધી બોલ્યા 8 નો ઘડિયો ક્યાં સુધી બોલ્યા? તો 9 સુધી. એટલે એને અહીંયા લખવાનું. 8 નો ઘડિયો 9 સુધી બોલ્યા એટલે 9 અહીંયા લખ્યા. જે જવાબ આવ્યો તે નીચે લખ્યા. 2 માંથી 2 બાદ કર્યા તો 0. 7 માંથી 7 જાય તો એ પણ 0 આવશે. એટલે શું થયું? જવાબ કેટલો આવ્યો? તો 9 ગજરા બને. જવાબ કેટલો આવ્યો? 9 ગજરા બને. આવી રીતે આ દાખલાનો જવાબ આવશે. ચાલો હવે એના પછી દાખલો છે વાંચીને વિચાર્યા તો ચાલો રકમ લખીશ. જો ત્યાં સુધી તમારે જોવાનું છે એમાં કોનો ઘડિયો બોલવાનો છે અને એ ઘડિયામાં આપેલી સંખ્યા આવે છે કે નથી આવતી તો તમારો જવાબ મળી રહેશે.
ઉત્તર નહીં મળે. ચાલો હવે આપણે એમાં કીધું છે 45 કેટલા આપ્યા છે? ત્રીજો દાખલો છે. ચાલો 45 મણકાના કુલ મણકા કેટલા છે? 45. 5 સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં કેટલા મણકા આવે? ચાલો હવે આમાં શું કરવું પડશે? કુલ આપણને કેટલા મણકા આપ્યા છે? તો 45 આપ્યા છે. આપણે કેટલા ભાગમાં વહેંચવાના છે? તો 5 ભાગમાં વહેંચવાના છે. એટલે 45 ને ક્યાં લખવાના? અંદર. અને 5 ને ક્યાં લખવાના? અહીંયા બહાર. 45 ને અંદર, 5 ને બહાર. 5 એકાનો ઘડિયો ક્યાં સુધી બોલવાનું આપણે? તો 5 નો ઘડિયો 45 આવે ત્યાં સુધી બોલો. ચાલો ક્યાં 45 આવશે 5 માં? 5 એક આવે, 2 આવે, 3 આવે. એમ કઈ જગ્યા ઉપર 45 આવે? તો 5 માં 9 એ ક્યાં આવશે? સરસ. ચાલો 5 માં 9 5 નવા 45. ચાલો અહીંયા શું કરવાનું? તો બાદબાકી કરવાની. 5 માંથી 5 જાય તો શું વધે? 0. અને 4 માંથી 4 હોય તો એ પણ શૂન્ય. હાલો હવે આનો જવાબ આવ્યો કેટલો આવ્યો? તો 9 મણકા આવે. કેટલા મણકા આવશે? 9 મણકા આવે. બરાબર. 45 કુલ મણકા હોય અને એક 5 ભાગમાં વહેંચવાના હોય તો દરેક ભાગમાં કુલ 9 મણકા આવે. આ રીતે એનો જવાબ આવશે. ચાલો એના પછી આપણે પ્રશ્ન નંબર એના પછીનો દાખલો છે 4 નંબર. ચાલો એમાં કયો ઘડિયો બોલવાનો છે? ચાલો એમાં છે 10. કયો આવશે? 10 નો. એક પેનની કિંમત, એક પેનની કિંમત ₹10 હોય તો 70 રૂપિયામાં આવી કેટલી પેન મળે? કુલ કેટલા રૂપિયા લીધા છે? એની પાસે 70 રૂપિયા છે અને 10 રૂપિયાની એક પેન લેવાની છે દુકાનવાળા ભાઈ પાસે. તો 10 10 10 એમ 70 રૂપિયા એને આપ્યા તો 10 10 વાળી કેટલી પેન આપણને આપશે? તો તેના માટે શું કરવું પડે? ભાગાકારનો આવો દાખલો 70 ને અંદર લખવાના અને આ 10 છે તેને બહાર લખવાના. બરાબર. ચાલો 10 એકાના ઘડિયામાં 70 ક્યાં આવશે? તો 10 ક્યાં આવશે? 10 એરી આવે, 10 4 આવે, 5 આવે, 6 આવે કે 10 7 આવે? તો 10 સત્તા 70. ચાલો હવે શું આવશે? 0 - 0 એટલે શું થશે? તો 0 - 0 એટલે 0 અને 7 - 7 7 - 7 એટલે એ પણ 0. એટલે 10 રૂપિયાની એક પેન હોય તો 70 રૂપિયામાં આપણને કેટલી પેન મળી? 7 પેન મળશે. કેટલી પેન આવશે? 7 પેન મળે. કેટલા મળ્યા? સમજાઈ ગયું તમને બધાને આમાં? તો એમાં કેટલા આવ્યા? 10 70 રૂપિયાની 7 પેન. ચાલો એના પછી પાંચમા દાખલામાં જોઈએ બધા. ચોપન લખોટીના શું કીધું છે? 54 લખોટીના 6
સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં કેટલી લખોટી આવે ચાલો કુલ કેટલી છે તો 54 કીધી છે કેટલી લખોટી છે 54 એના કેટલા ભાગ કરવાના છે સરખા જોયું બધાએ જો અહીંયા 6 આપેલા છે એટલે 6 ભાગ કરવાના 6 સરખા ભાગ બરાબર તો કુલ 54 છે એટલે કુલને ક્યાં લખવાના અંદર કેટલા ભાગ કરવાના છે 6 એટલે 6 ને બહાર ચાલો હવે 6 એકાના ઘડિયામાં 54 ક્યાં આવશે તો 6 4 આવે 5 આવે 6 આવે 7 આવે 8 આવે કે 9 સાથે ચાલો 6 9 54 કેટલા થશે તો 6 9 એના ઘડીવાની સાથે બોલ્યા અને જવાબ આવ્યો એ નીચે લખો આ ઘડીઓ અહીંયા સુધી બોલવાનો જે જવાબ આવે તે એની નીચે લખવાનો બરાબર યાદ રાખો આ અંકની નીચે અંક અને આ અંકની નીચે આ અંક જ આવવો જોઈએ આડાવાળા થઈ જાય તો બાદબાકી કરવામાં મજા આવે નહીં અક્ષર સારા અને મોટા જ કરવાના બધાય પૂરો ત્યારે 4 માંથી 4 જાય તો 0 અને 5 માંથી 5 માઈનસ થાય તો 0 એટલે જવાબ કેટલો આવ્યો આપણને તો 9 જવાબ મળ્યા કેટલા મળ્યા 9 એટલે શું આવશે કેટલી લખોટી તો 9 લખોટી આવે જવાબ કેટલો આવ્યો આમાં તો આમાં જવાબ આવ્યો 9 લખોટી આવે છે ચાલો એના પછી દાખલામાં રકમ વાંચી રાખો જોઈએ બે ત્રણ વખત રકમ વાંચવાની એટલે તમને તરત સમજાઈ જાય એક વખત વાંચે કે એટલા બધા આપણે હોશિયાર તો થઈ ગયા નથી સરસ મજાના કે સમજાઈ જાય બરાબર કેટલી ગાયોના 24 પગ થાય ચાલ એક ગાયને પગ કેટલા હોય એ ખબર છે તમને બધાને એક ગાયને પગ કેટલા હશે 2 આવે કે 4 આવે પક્ષીને કેટલા હોય અને પ્રાણીને કેટલા હોય ખબર છે અને માણસને કેટલા હોય ખબર છે હે ચાલ પક્ષીને તો 2 માણસને તો 2 અને પ્રાણીને તો એને 2 હાથ હોતા નથી એની જગ્યાએ કેટલા પગ હોય તો 4 એટલે પ્રાણીઓને 4 પગ હોય છે એટલે ગાયને પણ કેટલા પગ હશે તો 4 એટલે આપણને 2 અંક નથી આપ્યા એક આપ્યો છે અને એક પગ કહી દીધા એટલે આપણને ખબર પડી ગઈ કે આપણે 4 વડે ભાગાકાર કરવો પડશે એટલે અહીંયા 24 ની અંદર લખવાના કુલ અને પગ કેટલા હોય એક વ્યક્તિને તો 4 હોય એટલે આપણે એનો 4 વડે ભાગાકાર કરવાનો આ બધા દાખલામાં કેવું હતું 2 અંક આપેલા હતા એક કુલ આપેલું હોય અને કેટલા ભાગ કરવાના છે એ આપ્યું છે પણ આમાં આપણને એક જ આપ્યું છે 24 જ આપ્યા છે અને આ 4 આપણે કઈ રીતે લખ્યા તો આપણને એવું કીધું કે ગાયોના પગ 24 છે તો કેટલી ગાયના છે તો એક ગાયના પગ કેટલા આપણે મળી રહેશે તો 4 મળે એટલે મેં અહીંયા 4 લખ્યા છે આયા છે બધાને 4 કઈ રીતે આવ્યા તો એક ગાયના પગ કેટલા હોય તો 4 હોય એટલે આપણે અહીંયા 4 લખવાના અને કુલ કેટલા છે તો 24 એટલે અહીંયા મેં કેટલા લખ્યા 24 એટલે હવે આપણને મળી શકશે કે કેટલી ગાયના પગ આ બધા થઈ 24 થશે તો 4 એકાનો ઘડિયો એવી રીતે બોલવાનો કે એની અંદર આ 24 આવતા હોય ત્યાં સુધી બોલવાનું આગળ કે પાછળ જવાનું નથી 4 ના ઘડિયામાં 24 ક્યાં આવે પેલું કદમ છે ને બધાની બાજુમાં ખુલ્લું કે નથી જેને ખુલ્લું આવડે છે એને રાખવાની જરૂર નથી જેને નથી આવડતું એને પુસ્તક બાજુ રાખવાનું ઘડિયા લખેલું એટલે તમે એમાં જોતા જાઓ આ જવાબ એમાં આવે છે કે નથી આવતો તો 4 6 કેટલા થશે તો 24 4 6 જો એમાં જોઈ લો ઘડિયામાં 4 નો ગુણાકાર 6 આરે કરવાથી 24 જવાબ આવે છે તો હા 4 6 24 આનો ઘડિયો અહીંયા સુધી બોલવાનો અને એનો જે જવાબ આવે તેની નીચે લખવાનો 4
0. 2 માંથી 2 કરીએ બાદ તો 0. એટલે જવાબ કેટલો આવ્યો 6. એટલે 6 ગાયોના પગ થાય. કેટલી ગાયના પગ છે 24. કેટલી ગાયોના 24 પગ થાય તો 6 ગાયોના પગ થાય. સમજાઈ ગયું? 24 પગ 6 ગાયના થશે. ચાલો હવે આપણે જોઈશું એમાં 7 નંબરનો દાખલો. ચોકલેટ 7 બાળકોને કેટલી કીધી છે 56 ચોકલેટ કીધી છે. 7 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકના ભાગે કેટલી ચોકલેટ આવી. જો મમ્મી આપેલું છે આપણને 56 અને 7 એટલે 56 શ્લોક છે એટલે એને અંદર લખવાનો, 7 એને બહાર લખવાનો. બે આપ્યા હોય તો આપણે એમાંથી લખી દેવાના છે, ન આપે તો આપણે વિચારી લખવાનું છે. બરાબર? ચાલો 7 એકાના ઘડિયામાં 56 ક્યાં આવશે? તો 7 8 કેટલા થશે? ઘડિયાળની ચોકી બાજુમાં છે એટલે જોઈ લીધું. એમાં 7 નો ગુણાકાર 8 સુધી કરવાથી જવાબ કેટલો આવ્યો? તો 56. 6 ની નીચે 6, 5 ની નીચે 5, એમાંથી માઈનસ કરવાના, બાદબાકી. 6 માંથી 6 જાય તો 0 અને 5 માંથી 5 બાદ કરીએ તો પણ 0. એટલે જવાબ કેટલો મળ્યો આપણને? 8. એટલે શું આવશે? 8 ચોકલેટ આવે. શું જવાબ આવે? 8 ચોકલેટ આવે. આવી રીતે આનો જવાબ આવશે. બરાબર? કેટલી રિક્ષાના પૈડા, કેટલી રિક્ષાના 27 પૈડા થાય? બરાબર? ચાલો હવે 27 આપણને શ્લોક એક જ આપ્યો છે, બીજું કાંઈ આપ્યું નથી. કેટલા વડે ભાગાકાર કરશું? કોને આમાં સમજાય છે કે આનો ભાગાકાર કેટલા વડે કરવો પડે? શ્લોક એક જ આપ્યો છે, 27 પૈડા કુલ આપી દીધા છે આપણે. બરાબર? ચાલો આમાં 27 આપ્યું છે, અહીં 12 કેટલા લખવા પડે? આમાં સમજાય છે? આપણે એની પહેલા ગાય વાળું કહ્યું હતું ત્યારે આપણને ગાય આપી. તો હવે આપણને આમાં શું આપ્યું છે? તો રિક્ષાના પૈડા દીધા છે. તો રિક્ષાની કેટલા પૈડા હોય? એક રિક્ષા હોય તો એના પૈડા કેટલા હોય? તમે જોઈ છે રિક્ષા? તમે એમાં બેઠા તો ઘણી વખત હશો, બધાય મુસાફરી કરી જોઈએ. એમાં કઈ છે ને ઓટો રિક્ષામાં તમે બધા જતા હોય ને મમ્મી જોડે ગમે ત્યાં, તો એમાં પૈડા કેટલા હોય એ જોઈશ તમે નિરીક્ષણ કર્યું કોઈ દિવસ એનું? કેટલા હોય? તો 3. કેટલા હોય? જે પ્રાણી કોઈ પણ પ્રાણી હોય તો એને પગ 4 હોય એટલે આપણે 4 વડે ભાગાકાર કર્યો. ચાલો કેટલી રિક્ષાના પૈડા ત્યાં? તો 9 રિક્ષાના પૈડા થાય છે. બરાબર? અહીંયા સમજાય છે તમને બધાને? જો જેને આ દાખલામાં સમજાતું ન હોય તેને શું કરવાનું છે? આ ચેપ્ટરના જેટલા વિડિયો આવ્યા છે બધા વિડિયો એને 2 થી 3 વખત જોવાના છે અને બધાએ આમાં સમજવાનું છે. ખાસ આ ચેપ્ટરમાં ખાસ સમજી. જો તમને આ ભાગાકારના દાખલા અત્યારે ત્રીજામાં નહીં આવડે તો ચોથામાં આનાથી પણ થોડા વધારે રકમવાળા મોટા આવશે.
બરાબર. એટલે ખાસ બધાએ જોવાનું, સમજવાનું અને જાતે જેટલા બને એટલા દાખલા ગણવાના છે. અને મમ્મીને બાજુમાં બેસાડી તમારે થોડીક વધારે મહેનત કર્યા કરવાની અને દાખલા ગણવાના છે. અને બીજું કે તમે જેને ઘડિયા નથી આવડતા એને ખાસ ઘડિયા પાકા કરવાના છે. જો ઘડિયા નહીં આવડે તો એક્ઝામ વખતે એક્ઝામ આપણે દેવાની હોય ત્યારે પેપરમાં ગુણાકાર અને ભાગાકાર એ બે વસ્તુ ઘડિયા વગર આવડવાની નથી. એ અહીંયા કે આપણે પેલું કદમ કે બે ઈ કઈ ખુલ્લું રાખી શકાશે નહીં. એમાં તો તમારે ઘડિયા જાતે બોલવા પડે ને. કોઈ પણ 8 9 કેટલા થશે તો તમને ખબર જ હોવી જોઈએ કે 8 9 72. એ મોઢે આવડતું હોય તો તમે લખી શકશો. પેલું ઘડિયા જ નહીં આવડે તો તમે કેમ લખશો? એટલે બધાય ખાસ ઘરે છો રમવાનો સમય થોડો ઓછો કરતા જજો અને ઘડિયા પાકા બધાય ફરજિયાત કરવાના છે. એ તો ઘરે પુસ્તક ખોલીને જોઈ શકશો પણ પરીક્ષામાં જોવાશે નહીં. ચાલો હવે આપણે અહીંયા આપણો પીરિયડ પૂરો કરીએ છીએ. બાય. રિક્ષામાં કેટલા પડ્યા હોય તો 3. બરાબર. એટલે આપણે 3 વડે એનો ભાગાકાર કરીશું. તો 3 એકાના ઘડિયામાં 27 ક્યાં આવશે? તો 3 નવા 27 કેટલા થશે? તો 3 નવા 27 કેટલા આવ્યા? 3 એકાના ઘડિયામાં 9 ક્યાં આવ્યા? 27 3 નવા કર્યા ત્યારે. બરાબર. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે રિક્ષાને 3 પૈડા હોય અને કુલ પૈડા 27 છે. તો 3 નવા 27. 7 માંથી 7 માઈનસ કરતા 0, 2 માંથી 2 માંથી 2 માઈનસ કરતા 0. એટલે જવાબ કેટલો આવ્યો? તો 9 આવ્યો. કેટલો આવ્યો? તો કેટલી રિક્ષા હશે? તો 9 રિક્ષાના